નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપના લેવલ 1માં આપણે બેઝિક ઇંગ્લિશ શીખી રહ્યા છીએ અને એમાં રોજબરોજની વાતચીતમાં ઉપયોગી હોય એવા વાક્યો શીખી રહ્યા છીએ. આજે આપણે ચેપ્ટર 10માં વાક્ય નંબર 91થી 100 શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 91, મેક ધી બેડ. પથારી કરો, સુવાની તૈયારી કરો, પથારી કરો એમ કેવું હોય તો કહેવાય મેક ધી બેડ. આ બંને માટે વાપરી શકાય. રાત્રે સુવા માટે પથારી તૈયાર કરવાની હોય તો પણ કહેવાય મેક ધી બેડ, અને સવારે સૂઈને ઉઠીએ પછી સંકેલી લેવાનું હોય ચાદર વગેરે એને ગોઠવીને રાખવાનું હોય તો એને પણ કહેવાય મેક ધી બેડ. બેડમાં BED બેડ છે, એનો અર્થ થાય પથારી કે સુવાની જગ્યા, અને BAD બેડ હોય એટલે ખરાબ, એનો અર્થ થાય ખરાબ. વાક્ય નંબર 92, આઈ નીડ અ પીલો. પીલો એટલે ઓશીકું, અને નીડ એટલે જરૂર હોવી. આઈ વોન્ટ અ પીલો પણ કહી શકાય, આઈ નીડ અ પીલો પણ કહી શકાય. નીડ એટલે જરૂર હોવી, જોઈએ છે મને. આઈ નીડ અ પીલો. વાક્ય નંબર 93, આઈ કાન્ટ સ્લીપ વિથઆઉટ અ પીલો. કાન્ટ એટલે કેન નોટનું ટૂંકું રૂપ છે, અને કેન એટલે શકવું, કોઈ પણ કાર્ય કરી શકવું. સ્લીપ એટલે સૂવું. વિથઆઉટ એટલે વગર, કોઈ વસ્તુની વગર એમ કેવું હોય તો કહેવાય વિથઆઉટ. એ પિલ્લો એટલે ઓશીકું. આઈ કાન્ટ સ્લીપ વિથઆઉટ અ પિલ્લો. હું ઓશિકા વગર સૂઈ શકતો નથી. વાક્ય નંબર 94, શેલ આઈ સ્વિચ ઓન ધ ફેન. શું હું પંખો ચાલુ કરી દઉં? શું મારે પંખો ચાલુ કરવો જોઈએ? પંખો ચાલુ કરું એમ પૂછવું હોય તો કહેવાય શેલ આઈ સ્વિચ ઓન ધ ફેન. સ્વિચ ઓન એટલે ચાલુ કરવું, સ્વિચ ઓફ એટલે બંધ કરવું. વાક્ય નંબર 95, કેન આઈ સ્વિચ ઓન ધ ફેન. શું હું પંખો ચાલુ કરી શકું? અહીંયા આપણે સંમતિ લઈએ છીએ. આગળ જે વાક્ય જોયું શેલ વાળું, એમાં ફક્ત પૂછીએ છીએ પંખો ચાલુ કરું, અને અહીં સંમતિ લઈએ છીએ કે પંખો ચાલુ કરી શકું. એટલે શક્ય છે કે ઠંડકવાળું વાતાવરણ હોય અને બીજી વ્યક્તિને કદાચ પંખો નહીં ફાવે એવું આપણને લાગતું હોય અને પૂછવું હોય તો કેનનો ઉપયોગ થશે કે શું હું પંખો ચાલુ કરી શકું? તમને વાંધો તો નથી? કેન આઈ સ્વિચ ઓન ધ ફેન. શું હું પંખો ચાલુ કરી શકું? વાક્ય નંબર 96, મે આઈ સ્વિચ ઓન ધ ફેન. મેનો અર્થ થાય મંજૂરીના હાથમાં. શું હું પંખો ચાલુ કરું? મંજૂરી લઈએ છીએ. આગળનું કેન હતું એમાં આપણે સંમતિ લઈએ છીએ કે કરું ને, વાંધો નથી ને, અને અહીંયા આપણે મંજૂરી લઈએ છીએ કે મને કરવા દેશો પંખો ચાલુ. એટલે એ બીજા કોઈ અર્થમાં પણ હોય એમ કે હું પંખો ચાલુ કરું, તમને વાંધો નથી ને, મંજૂરી આપશો. કેન આગળ જે આપણે જોયું કેન આઈ સ્વિચ ઓન ધ ફેન, કેનનો બીજો અર્થ એ પણ થાય કે શક્યતા હોવી કે ભાઈ લાઇટ તો છે ને, હું પંખો ચાલુ કરી શકું તો લાઇટ હોય તો જ થાય ને. એવા બીજા અર્થમાં જે શક્યતાઓ કે સમર્થતા દર્શાવતા હોય ત્યાં પણ કેનનો ઉપયોગ થાય. અને મે એટલે ફક્ત મંજૂરીના અર્થમાં કે ભાઈ તમે મંજૂરી આપો છો, હું ચાલુ કરું ને, વાંધો નથી ને, એમ કેવું હોય તો કહેવાય મે આઈ સ્વિચ ઓન ધ ફેન. એટલે સામાન્ય રીતે આ જ સારું રહે, મે આઈ સ્વિચ ઓન ધ ફેન. વાક્ય નંબર 97, પુટ ધી ક્લોથિસ અંડર ધી સન. કપડાને તડકામાં મૂકો, સૂકવવા મૂકો એમ કેવું હોય તો કહેવાય પુટ ધી ક્લોથિસ અંડર ધી સન. તડકામાં સુકાવવા માટે મૂકો. વાક્ય નંબર 98, ટચવુડ. ક્યાંક નજર ના લાગે. કોઈ વ્યક્તિ કાંઈ એવું બોલે કે આપણને એમ થાય ઓહો આમાં કોઈ નજર લગાડશે તો. કોઈ વ્યક્તિ કાંઈક એવી સારી બાબત બોલે અને આપણને એમ લાગે કે ક્યાંક નજર લાગશે તો ત્યારે ટચવુડ એમ બોલવામાં આવે છે. ક્યાંક નજર ના લાગે, તમને ભગવાન બચાવે, તમને નજર ના લાગે. ગુજરાતીમાં આપણે બોલીએ છીએ ન કરે નારાયણને, એમ કરીને એવું ન થાય એમ ઈચ્છીએ છીએ ને કોઈ ખરાબ બાબત હોય તો. એવી રીતે અહીંયા નજર ન લાગે એ અર્થમાં બોલવું હોય, કોઈ સારી બાબત હોય ને એમાં નજર ન લાગે એમ બોલવું હોય તો કહેવાય ટચવુડ. સામાન્ય રીતે લાકડાને સ્પર્શ કરીને આ વસ્તુ બોલવામાં આવતી હોય છે. આસપાસમાં કોઈ લાકડાની વસ્તુ હોય તો એને અડીને એને સ્પર્શ કરીને ટચવુડ એમ બોલવામાં આવે છે. એટલે નજર ના લાગે એવું માનવામાં આવે છે. આ અંગ્રેજોની સિસ્ટમ છે, એ લોકો આવું માને છે. વાક્ય નંબર 99, પુટ ઓન ધી યેલો શર્ટ ટુડે. આજે પીળો શર્ટ પહેરજો. પુટ ઓન એટલે પહેરવું, કપડાં પહેરવા. પુટ ઓફ એટલે કપડાં કાઢવા, કપડાં ઉતારવા. અને પુટ ઓન એટલે પહેરવા. પુટ ઓન ધી યેલો શર્ટ ટુડે. આજે પીળો શર્ટ પહેરો. વાક્ય નંબર 100, ટેક ઓફ ધીસ ટી શર્ટ રાઇટ નાઉ. ટેક ઓફ એટલે ઉતારવું, કાઢી નાખવું. કપડાની વાત છે તો આ ટી શર્ટ અત્યારે જ કાઢી નાખો, આ ટી શર્ટ અત્યારે જ ઉતારો એમ કેવું હોય તો ટેક ઓફ ધીસ ટી શર્ટ રાઇટ નાઉ. રાઇટ નાઉ એટલે હમણાં જ, અત્યારે જ. નાઉ એટલે હમણાં, પણ રાઇટ નાઉ એટલે એકદમ અત્યારે જ, તાત્કાલિક એમ કેવું હોય તો રાઇટ નાઉ કહેવાય. ટેક ઓફ ધીસ ટી શર્ટ રાઇટ નાઉ. આ ટી શર્ટ અત્યારે જ ઉતારો. તો આ રીતે લેવલ 1નું ચેપ્ટર 10 પૂરું થાય છે. અનમોલ ઇંગ્લિશ એપમાં આપેલ આ સાથેની પ્રેક્ટિસ અત્યારે જ પૂરી કરી લેજો. વિડીયોની સાથે સાથે આ રીતે પ્રેક્ટિસ કરતા રહેશો તો તમે ટૂંક સમયમાં જ ખૂબ સારું ઇંગ્લિશ બોલતા શીખી જશો.